કચ્છ જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ વિદેશી પક્ષીઓ કચ્છના મહેમાન બનતા હોય છે. દેશ વિદેશથી પક્ષીઓ કચ્છમાં શિયાળો ગાળવા માટે 3 મહિના માટે કચ્છમાં આવતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં સૌથી વધુ પક્ષીઓ કચ્છમાં જોવા મળે છે. કચ્છ જિલ્લો રણ, ડુંગર અને દરિયો ધરાવતો જિલ્લો છે, જેના લીધે ગુજરાતમાં સૌથી વધારે પક્ષીઓ તમને કચ્છ જિલ્લામાં જોવા મળે છે. કચ્છ જિલ્લાનું માંડવી એ સમુદ્ર નજીક આવેલ શહેર છે. દર વર્ષે વિદેશી પક્ષીઓ અહીં આવતા હોય છે. બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ મુજબ કચ્છમાં 161 પ્રજાતિઓના 4.50 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા છે. આ વર્ષે પણ કચ્છની ગુલાબી ઠંડીમાં યાયાવર, ફ્લેમિંગો, કુંજ, સીગલ સહિત વિદેશી પક્ષીઓ કચ્છના મહેમાન બન્યા છે. માંડવી પોર્ટ વિસ્તારમાં સીગલ પક્ષીઓના દુર્લભ નજારો પણ જોવા મળ્યો છે. દર્શન ઓઝા. દર્શનભાઈ, આજે માંડવી પોર્ટ ખાતે જે વિદેશી પક્ષીઓ પધારી ચૂકેલા છે અને માંડવીની જે રમણીય દ્રશ્ય સર્જાયું છે એ વિશે તમે શું કહેશો? ખાસ તો એક તો સુંદર વાત કહેવાય કે માંડવીના આંગણે આજે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે, એટલે આપણે સૌ માંડવીવાસીઓ એનું આગમન સ્વરૂપે એનું સ્વાગત કરીએ. દર્શનભાઈ, આ પક્ષીઓની વિશેષતા શું છે અને એના વિશે તમે માંડવીવાસીઓને શું કહેશો? આ પક્ષીઓની વિશેષતા એ છે કે શિયાળાનો જે સિઝન ચાલુ થાય ત્યારે એ પક્ષીઓ અહીંયા આવે છે અને માંડવીને કલર કરી અને બહુ સ્વાગત કરે છે. માંડવી શહેરના રહીશો તેમજ વિવિધ સંસ્થાના સેવકી લોકો માંડવીના દરિયા કિનારે, માંડવી પોર્ટ વિસ્તાર અને તોપણસર તળાવની કિનારીએ વિદેશથી આવતા પક્ષીઓ માટે દાણા, બિસ્કિટ, ગાંઠિયા, બ્રેડના ટુકડા સહિત ખોરાક ખવડાવે છે. મોટી સંખ્યામાં માંડવી શહેરીજનો તેમજ વિવિધ ફોટોગ્રાફર અહીં પક્ષીઓની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરવા માટે આવતા હોય છે. દર્શનભાઈ, આ જે પક્ષીઓ માંડવીમાં પધાર્યા છે તો એના વિકાસ માટે અને એમના જીવદયા પ્રેમીઓ દ્વારા આ નાસ્તો અને એમના ખોરાકી માટે તમે શું કહેશો? આ માંડવી જનતાને હું એક નમ્ર અપીલ કરું છું કે આ વિદેશી પક્ષીઓ આપણા માંડવીના પટાંગણે આવે છે તો ફૂલની પાંખડી સ્વરૂપે એમને જે પણ એની ભાવતી ભોજન હોય એ પીરસવામાં આવે તો બહુ સારી એને જીવદયાની કારવણી થાય. માંડવી શહેરના રહીશ દર્શનભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે અહીં દર વર્ષે વિદેશી પક્ષીઓ કચ્છમાં આવતા હોય છે અને માંડવીના રહીશો પક્ષીઓને ખોરાક પૂરો પાડતા હોય છે. જ્યારે તેમણે વધુમાં જણાવ્યું કે માર્ચ મહિના સુધી પક્ષીઓ અહીં રોકાતા હોય છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પક્ષીઓની 161 પ્રજાતિ જોવા મળે છે. આ ઉપરાંત કચ્છમાં વિદેશથી પણ યાયાવર પક્ષીઓ આવતા હોય છે. જ્યારે દેશ વિદેશથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કચ્છની મુલાકાત લેવા માટે આવતા હોય છે અને કેમેરામાં વિવિધ પક્ષીઓની પ્રવૃત્તિઓ પોતાના કેમેરામાં કેદ કરતા હોય છે.